જોયો દર્શક મિત્રો, આપણે દેશી એગ્રો બતાવ્યો પહેલા, અને ઈ દેશી એગ્રાનું રિઝલ્ટ કેવું છે જમીનમાં ઈ આપણે લાઈવ હવે દર્શાવવાનું છે કે આ છે આપણે મોટાભાઈ પાસે જ વાત લેવી કે કઈ રીતે આમાં હું પ્રયોગ એને કર્યા છે અને આ એનું રિઝલ્ટ તમારી નજર સામે છે. તો મોટાભાઈ, આ મગફળીનું બિયારણ કયું વાવેલું છે તમે? આ મગફળીનું બિયારણ મેં ગિરનાર 4 વાવ્યું છે. હા હા. અને આ મગફળીનું બિયારણ મેં ગઈ સાલ વાવ્યું હતું. હા. ગઈ સાલ મેં 1.5 વીઘામાં જ આનો ઉપયોગ કર્યો હતો. બરોબર. એટલે 1.5 વીઘામાં અમારે 55 મણ થઈ હતી. 1.5 વીઘામાં? 1.5 વીઘામાં 55 મણ થઈ. એક જરાક આપણા ખેડૂતને કહી દો કે કેટલા અંતરે વાવેતર કર્યું હતું અને કઈ રીતે હું પ્રયોગ કરી અને આવો ઉતારો તમે લીધો હતો? અંતરમાં તો હું વાતાભાઈ કહું ને કે અંતરમાં 18 ની જાળી આપણે વાવ્યું. બરોબર. હા હા. 18 ની જાળીમાં ઢાંઢા હાલ્યા જાય, આપણા બળદિયા હાલ્યા જાય, બીજા નંબરમાં સનિયાડો હાલ્યો જાય, પછી આપણે ઢૂંઢો મારવો હોય તો ઢૂંઢાના 3 સા ઉપડી જાય છે. બરોબર. એક હારે 3 54 નો આપણે રાપડે હોય 54 એમાં 3 સા ઉપડી જાય છે. બરોબર. એકય ડોડો તૂટતો નથી. અને આ બહુ સારો આનો ઉતારો આવે છે, કારણ કે 18 ની જાળી થોડુંક હાંકડું વાવેતર થઈ ગયું ને એટલે ઉતારો સારો આવે છે. મારે ગઈ સાલ આનો ઉતારો 55 મણ આવ્યો તો 1.5 વીઘામાં. 1.5 વીઘામાં. જોયો દર્શક મિત્રો, રાસાયણિક જે ખેતી કરે છે ને માંથી 95% એને આવો ઉતારો નથી આવતો, એ હું તમને કહું છું. અને તમને બધાને ખબર છે, તમે જે ખેતી કરતા તમે ઉતારા લેતા હોય એટલે તમને ખબર પડે ને. તો આ પ્યોર ગાય આધારિત ખેતીમાં જે આ 7-8 વર્ષથી ખેતી કરે છે પોતાની રીતે, ક્યાંય તાલીમ નથી લીધી, કોઈ વસ્તુ ને યુટ્યુબ ના વિડીયો જોઈને અથવા કોઈને ફોન દ્વારા માહિતી થોડી મેળવી અને પોતાનો અનુભવ. હું મારા દર્શકોને એ જ કહું છું કે તમે મને બીજાને ફોન કરીને પૂછો, એ સિવાયને તમારી જમીનમાં હું જોવી છે એ તમને ખબર હોવી પડે કે આમાં જો રિઝલ્ટ આપણે નથી આવ્યું તો પ્રમાણ સેજ વધારો અથવા ઘટાડો, એમાં કઈક નવી વસ્તુ એડ કરો. પાલેકર સાહેબે કીધું છે કે આ જમીન માથે જે કઈ ઉગે ને કોઈ વસ્તુ ફેંકી દેવા જીધી નથી, એમાં કઈક ને કઈક એવા તત્વો પડ્યા છે. તો આપણે વાત કરશું હાથણીના ભાઈ સાથે, જે એની ચેનલ પણ હાલે છે, એ પણ અવશ્ય જોજો. કે મોટાભાઈ, તમારે આમાં ઈવોળ આવી હતી કે નથી આવી? ના ના, આમાં ઈવોળ શરૂઆતમાં જે દેખાણી હતી, પણ મેં જે આપણે એગ્રો તમને બતાવ્યો, આપણા ઘરનો જ એગ્રો બતાવ્યો, એ 10 પાણી હરક આમાં 60 છંટકાવ કર્યો. અને બીજા નંબરમાં જે આપણે ખાતરનો એગ્રો બતાવ્યો, બરોબર, એ આપણે ઘરનું જ ખાતર અને આપણે હાથે બનાવી, એ બંને હારે નાખી અને મેં આમાં છંટકાવ કર્યો. આમાં 2 છંટકાવ માર્યા, 2 છંટકાવ. આજ 60 દિવસ માથે 70 દિવસની માંડવી થઈ છે, છતાં આમાં મેં 2 છંટકાવ માર્યા છે. અને આમાં કોઈ પાણી તો આપણે પેલા હતું નતું. અને હવે વરસાદ વર્યો તો હજી આમાં ભેજ છે, તો હવે તો આપણે એ ખાતર પાઈ એકતા નથી. પણ છંટકાવ થી જો આટલું રિઝલ્ટ આવતું હોય તો પછી પાયા પછી તો એનું કેટલું રિઝલ્ટ? તો દર્શક મિત્રો, આ બધું રિઝલ્ટ તમારી નજર સામે છે. જો આને તો હજી 2 છંટકાવ માર્યા છે, છતાં ગિરનાર 4 નંબર. અને આ મગફળી, મારે તો ઘણા બધા ખેડૂતોના ફોન આવે છે ગિરનાર 4 એ બિયારણ આવતી સાલે મારે લેવું છે, કેવું થાય કેવું નહીં. પણ આજે નજર સામે જોયું ગિરનાર 4 સારો ઉતારો આવે છે અને બહુ સારું એવું વાવેતર થાય છે ગુજરાત ભરમાં આવે. અને એક તમે એ વાત કરી દો, હમણાં તેલ ની વાત કરી કે આમાં કેટલા ટકા તેલ છે, શું છે, એ જરાક તમારી પાસે જાણવું છે. તેલ ની સાહેબ આમાં છે ને, તેલ આમાં 53% તેલની ટકાવારી અને 80% હોલિક એસિડ નું પ્રમાણ છે. એટલે એના કારણે આનું તેલ બહુ સારું થાય છે. આનેથી જે હૃદય રોગ ના આપણે જે કઈ દાખલા બને છે ને, આ તેલ ખાવાથી એમાં બહુ ઓછા પ્રમાણમાં બને છે. બરોબર. અને જો મારે આનું વણ છે ને તેલ કઢાવવાનું છે આ માંડવીનું, અને તેલ જે કોઈ મિત્ર ને લેવું હોય તો તમારા અથવા મારા ચેનલ માંથી જોઈ તમારા નંબર એકવાર હજી આપી દો, એટલે કોઈ એટેક ના દર્દી હોય એના માટે આનું તેલ અવશ્ય સારું છે. તો એક નંબર તમારા આપી દો. મારું નામ પ્રભુભાઈ છે અને મારું ગામ હાથણી છે, તાલુકો વિછિયા છે, જિલ્લો રાજકોટ છે. અને મારો મોબાઈલ નંબર છે 99 98 54 87 62. આ મારો મોબાઈલ નંબર છે. કોઈને આને તેલ ખાવું હોય, જે મારી દેખરેખમાં મગફળી એને કરેલી છે. અને તમે તો બધા જાણો છો કે વસ્તાભાઈ વાઘાણી ગાય આધારિત ખેતી ચેનલમાં એક પણ વિડીયો ખોટો નથી આવતો. તો એક વિશ્વાસ કરી અને જો તમારે તેલ ખાવું હોય તો અવશ્ય એનો કોન્ટેક્ટ કરી શકો છો. તો વધારે વાત નહીં કરતા આપણે વિડીયોને એન્ડ દેવી.